મોરબીમાં ફાયર સ્ટેશનની જમીન ખુલ્લી કરાવવા તંત્રએ કરેલું ડિમોલિશન 25 જેટલા બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યા. મોરબી મામલતદાર નિખિલ મહેતાએ પોલીસ બંદોબસ્ત સાથે સરકારી જમીન પર પેશકદમી હટાવવા કર્યું ડિમોલિશન. મોરબી શહેરના કામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ સામે આવેલા મહેન્દ્રનગર સરકારી ખરાબાની જમીન ફાયર સ્ટેશન માટે ફાળવેલી હોય, પરંતુ ત્યાં સરકારી જમીન ઉપર પેશકદમી થઈ ગઈ છે, જેને દૂર કરવા માટે તાલુકા મામલતદારે નોટિસ આપી દરેક દબાણકારોને જાણ કરી સરકારી જમીન ખાલી કરી દેવા જણાવ્યું હતું. પરંતુ કોઈએ જમીન ખાલી નહીં કરતા આજે તાલુકા મામલતદાર નિખિલ મહેતાના તેમની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાચા પાકા મકાનનું ડિમોલિશન કરી જમીન ખુલ્લી કરાવી હતી. મોરબીમાં સામાકાંઠા નેશનલ હાઈવે પર અને દરેક રોડ પર મોટા પ્રમાણમાં ફેક્ટરીઓ આવેલી છે, જેમાં અવારનવાર આગ લાગવાના બનાવો બને છે. જ્યારે આગ ઓલવવા માટે મોરબી શહેરની મધ્યમાં આવેલું ફાયર સ્ટેશન એક જ છે. જ્યારે આગ લાગે ત્યારે આ ફાયરના સાધનો રોડ ઉપરના ટ્રાફિકના કારણે સમયસર સ્થળ ઉપર પહોંચી શકતા નથી. તેવું ઘણીવાર બન્યું છે. ત્યારે હાઈવે પર ફાયર સ્ટેશન બનાવવાની માંગણી બુલંદ બની હતી, જેને લઈને સરકારે સામાકાંઠાનું ફાયર સ્ટેશન મંજૂર કર્યું અને સર્કિટ હાઉસની સામે મહેન્દ્રનગરના સરકારી ખરાબા સર્વે નંબર 156 પૈકી 1/2 ની જમીનમાં ફાળવવામાં આવી છે. પરંતુ ત્યાં ઓલરેડી જમીન દબાણ થઈ ગયું હતું. એ દબાણ દૂર કરવા માટે સરકારી નિયમ મુજબ દરેક દબાણકારોને નોટિસ આપીને દબાણ દૂર કરવા જણાવેલ. જે નોટિસનો અમલ નહીં થતા આજે તાલુકા મામલતદાર કચેરીનો સ્ટાફ અને નગરપાલિકાના સ્ટાફ તેમજ બી ડિવિઝનના પીઆઈ દેખવાડિયા તેમની ટીમ સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. પોલીસ બંદોબસ્તની વચ્ચે સરકારી જમીનનું દબાણ દૂર કરાવીને કાચા પાકા મકાનનું ડિમોલિશન કરી આશરે 8000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવી છે. ઘણા લોકો નોટિસ આવતા જમીન ખાલી કરી નાખી હતી, પણ પેદલી ગયેલા લોકોએ ખાલી કરી નહીં અને ડિમોલિશન શરૂ થતા જ તેવા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. રિપોર્ટ રઝાક બુખારી, મોરબી.